નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે, જે ઓફિશિયલ જાહેરાત છે। મિત્રો, આ ભરતી ઓપન ઇન્ટરવ્યુના આધારે રહેશે। કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે। ઇન્ટરવ્યુના આધારે જ તમારું જોબનું સિલેક્શન થશે। જગ્યાની વાત કરીએ તો મિત્રો 40+ જગ્યાઓ છે। શિક્ષકોની તેમજ ક્લાર્ક, ગૃહપતિ, ડ્રાઈવર, સફાઈ કામદાર તેમજ રસોઈયા માટેની જગ્યાઓ ઉપલબ્ધ છે। લાયકાતની વાત કરીએ તો BA, MA તેમજ બીજી કેટલીક લાયકાતો જોઈએ છે, જે આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો, આપણો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે શિક્ષકો જોઈએ છે। એને નીચે મિત્રો ધોરણ, વિષય, લાયકાત, સંખ્યા એટલે કે જગ્યા આપેલી છે। તો ધોરણની વાત કરીએ તો મિત્રો ધોરણ 11-12 સાયન્સ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ વિષયમાં 4 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BSc, MSc, BEd, BE અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ધોરણ 11-12 આર્ટ્સ એન્ડ કોમર્સમાં જગ્યા ઉપલબ્ધ છે, જેમાં નામું, આંકડાશાસ્ત્ર, BA, SPNCC, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર વિષયમાં 4 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BCom, MCom, BEd, BA, MA, BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ધોરણ 6-12માં અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી વિષયમાં 4 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BA, MA, BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ધોરણ 6-10 માટે ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિષયમાં 3 ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BSc, MSc, BEd, BA, MA અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો ધોરણ 5 માટે નવોદયની તૈયારી કરાવી શકે તેવા ઉમેદવારની જરૂર છે, જેની જગ્યા 2 છે, જેમાં લાયકાત BSc, MSc તેમજ BEd કરેલું હોવું જોઈએ। બાળ મંદિરથી લઈને ધોરણ 4 માટે તમામ વિષયમાં બહેનો માટે 5 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BA, BEd તેમજ PTC કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ક્લાર્ક કોઓપરેટર માટેની 2 જગ્યા ઉપલબ્ધ છે, જે અનુભવી હોવા જોઈએ અને લાયકાતની વાત કરીએ તો BCom, BA, PGDCA તેમજ BCA કરેલું હોવું જોઈએ। ત્યારબાદ આસિસ્ટન્ટ ગૃહપતિની 5 જગ્યા ઉપલબ્ધ છે, જે અનુભવી હોવા જોઈએ। લેસન જોવું, રીડિંગ કરાવવું, ટેસ્ટ લેવી, ધ્યાન રાખવું જેવી કામગીરી કરવાની રહેશે। ત્યારબાદ ડ્રાઈવર માટેની 3 જગ્યાઓ ઉપલબ્ધ છે, જે અનુભવી હોવા જોઈએ અને હેવી બેઝ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ સફાઈવાળા માટેની 2 જગ્યા ઉપલબ્ધ છે, જે અનુભવી હોવા જોઈએ અને સાફ સફાઈની કામગીરી કરવાની રહેશે। રસોઈયા માટેની 4 જગ્યા ઉપલબ્ધ છે, જે બહેનો માટેની છે અને તેઓ અનુભવી હોવા જોઈએ। ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે ઇન્ટરવ્યુ ઉપર મુજબની લાયકાત ધરાવતા કર્મચારીઓએ પોતાના ડોક્યુમેન્ટ અને અરજી સાથે રૂબરૂ આપેલા સમયે શાળામાં હાજર રહેવું। અનુભવીને પ્રથમ પસંદગી। મિત્રો, રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના ડોક્યુમેન્ટ અને અરજી સાથે આપેલા સમયે શાળામાં હાજર રહેવાનું રહેશે અને અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે। અહીંયા ખાસ નોંધ કરીને લખેલું છે કે અનિવાર્ય સંજોગોમાં જે હાજર ન રહી શકતા ઉમેદવારે પોતાની અરજી આપેલા નંબર પર વોટ્સએપ કરવી। અહીંયા મિત્રો વોટ્સએપ નંબર પણ આપેલો છે, એના પર તમારે અરજી કરવાની રહેશે। એ વોટ્સએપ નંબર પછી જોઈ લેશું। અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 26/4/2026 રહેશે, જે રવિવાર, સમયે સવારના 9 થી 4 વાગ્યા સુધી તમારું ઇન્ટરવ્યુ રહેશે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે RK ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત SVM ઇન્ટરનેશનલ સ્કૂલ તળાજા દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે, જેમનું એડ્રેસ છે કોળી સમાજની સમૂહ લગ્નની વાડી સામે, રામપરા રોડ, તળાજા, જી ભાવનગર। અહીંયા મિત્રો મોબાઈલ નંબર આપેલો છે 96 241 77 070। બીજો મોબાઈલ નંબર આપેલો છે 99 048 25 711। આ વોટ્સએપ નંબર પર તમે અરજી મોકલી શકો છો, તેમજ આ નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।